દલિત વિસ્તારના મંજૂર થયેલા કામો નહીં થવા બાબતે જે વાત ભાજપના ધારાસભ્યએ કરી એ શું તેમના મગજમાં દલિતો પ્રત્યેની ધૃણા બોલતી હશે કે બીજું કંઈ? એવો સવાલ થાય, કારણ કે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી જાણે નાગરિકના પૈસા તેમના બાપ દાદાની જાગીર હોય તેમ દલિતો સાથે ગ્રામ સભામાં વાત કરતા જોવા મળ્યા હતા, જેનો વિડીયો સામે આવતા ધારાસભ્ય લાડાણીની માનસિકતાના સવાલો પેદા થવા લાગ્યા છે। આ વિડીયો કે જે સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે કે સત્તાના નશામાં ચકચૂર બનેલા ધારાસભ્ય લાડાણી રોપ સાથે દલિતોના પ્રશ્ન મામલે નિરાકરણ લાવવાના બદલે પોતાની પેઢી હોય તેવા ઉદ્ધત જવાબો આપી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવદીપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૂંટાયેલા પ્રતિનિધિ 5 વર્ષ માટે નાગરિકોનો પગાર લઈ તેમના નોકર અને સારી ભાષામાં કહીએ તો સેવક હોય છે, પણ કમનસીબી છે કે નાગરિકોની નિષ્ક્રિયતા અને નેતાઓ પ્રત્યેનું નબળું વલણ નેતાઓને હવે રાજા બનાવી રહ્યું છે, જેના કારણે નેતાઓ તેના વિસ્તારને પોતાના પિતાશ્રીની પેઢી હોય અને નાગરિકો તેના ગુલામ તેવા વર્તન કરતા જોવા મળી રહ્યા છે। આવું બધે જ થાય છે તેવું નથી, પણ મોટા ભાગે તો આવું જ થાય છે, સ્વીકારવું પણ જોઈએ। ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોડવાવ ગામની એક ઘટના સામે આવી છે, જેમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પોતાના વિસ્તારની ગ્રામ પંચાયત અને સરકારી ગ્રાન્ટોને પોતાની માલિકીની સમજતા હોય તે પ્રકારે દલિતોને જવાબ આપતા જોવા મળ્યા। વાત કંઈક એવી છે કે માણાવદરના કોડવાવ ગામે ગ્રામ સભામાં દલિત સમાજના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે મંજૂર થયેલા કામો છે જે દલિતના વિસ્તારોના છે પણ તે કામ થતા નથી, તો આવું કેમ થાય છે? સાથે જ રજૂઆત કરતા હતા કે દલિતવાસના એક રસ્તા પર તો આજે પણ ગોઠણ ડૂબ પાણી ભર્યા છે, ત્યાંથી માણસો એંઠવાડ ફેંકવા પણ ન જઈ શકે એવી સ્થિતિ છે। આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જઈ ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનું સભામાં આગમન થાય છે। બાદમાં આ નેતાજીને આ ઘટનાની જાણ થઈ અને તેઓએ આ સભામાં પોતાના શબ્દો ઉચ્ચાર્યા। અરવિંદ લાડાણીને ધારાસભ્ય તરીકે દલિત સમાજના નાગરિકોની સમસ્યાનું નિવારણ લાવવાનું કાર્ય કરવાનું હતું, પણ તેમને કર્યું શું? તેમનું અભિમાન બોલ્યું હોય તેમ જવાબ આપ્યો કે મન થાય તો કામ થાય। જુઓ એ વિડીયો, જેમાં સત્તાના નશામાં ચૂર લાડાણીએ દલિતોના કામ નહીં કરવાનું કારણ અને ઉદ્ધત જવાબ આપ્યા હતા। બાંધકામના કામ મુદ્દો છે ને, બાંધકામના કામ કરવાના બાકી છે થવાનું હોય ને ગ્રાન્ટ જાય નવે નાખી દેવાની નથી થતું સીઝન સમય આનો તો અને આમાં મન થાય તો ન પણ કરવાનું થાય એવું તો આઈલા જ કરતું હોય। તો આતા ભાજપના મહામહિમ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જેમને દલિત વિસ્તારોમાં મંજૂર થયેલા કામ બાબતે ઉડાવ જવાબ આપવાનો શોખ હોય અને જાણે સત્તાનો નશો હોય તેવો વિડીયો સામે આવ્યો છે, ત્યારે સવાલ થાય કે ધારાસભ્ય શું પોતાને રાજા માનતા હશે કે પછી દલિત વિરોધી માનસિકતાના દર્શન કરાવી રહ્યા હતા આ સભામાં? આ મામલે હાલ દલિત સમાજના લોકો રોષમાં છે અને જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે। જોઈએ હવે ડીડીઓ આ બાબતે કંઈ કામગીરી કરે છે કે કોડવાવના દલિતોને હજુ પણ પીસાતું જ રહેવાનું છે આ રાજમાં। આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચાર, પડદા પાછળની કહાની અને તમારો અવાજ જો તમને પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ